ગુડ આફ્ટરનૂન બધાને. જય હિન્દ, જય ભારત. બધા જેટલા પણ અહીંયા અતિથિગણ છે અને સાથે શાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, આપ સૌનું સ્વાગત કરું છું. છેલ્લી સ્પીચ છે અને છેલ્લી સ્પીચ હોય તો એમ જ હોય, જલ્દી પૂરી થાય. પણ કેટલીક બહુ મહત્વની વાતો કરવી. અંધેરી રાતों को चीर के रोशनी का एक नूर आएगा, कुछ ही देर की खामोशी है फिर कानों में शोर आएगा, हमारा तो सिर्फ वक्त आया था, भारत की नई पीढ़ी का दौर आएगा. અને એ દોર માટે જે આપણે ટાઈમ બદલવો છે ને એમાં પણ જે શરૂઆત આપણે ગુજરાતથી કરી રહ્યા છે, તો ગુજરાતના જે આપણા વિદ્યાર્થીઓ છે એને સિવિલ સર્વિસીસ, તમે અત્યારે જોયું હશે આઈએએસ આઈપીએસ, તો આપણે બધા જે પેરેન્ટ્સ હોય છે એમના મગજમાં એક જ ઇમ્પ્રેશન હોય છે કે સબ્જેક્ટ કરવાના અને પાસ થવું બહુ જરૂરી છે અને પાસ થાય તો જ અધિકારી બને, અધિકારી બને તો જ સારી જિંદગી જાય. પણ તમે જોયું હશે કે સિવિલ સર્વિસીસ અથવા સેન્ટ્રલ લેવલની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જો હોય એમાં જે પણ તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે, જેમાં છોકરાઓએ સારામાં સારી તૈયારી કરી, એમાંથી તમને ખ્યાલ છે જેવી રીતે કીધું કે સક્સેસ રેશિયો 1% છે. પણ શું તમે એવા કેટલા વિદ્યાર્થીઓને ઓળખો છો જે બાકીના 99% જે પાસ ના થઈ શક્યા? પણ શું તમે એમની લાઈફ જોઈ છે જેણે તૈયારી દિલથી કરી હતી? એવું કહેવાય છે, જ્હોન રોટે કીધું હતું કે ડ્રીમ ટુ બીકમ અ મિલિયનર નોટ બીકોઝ ઓફ $1 million, $1 million માટે નહીં, બટ એ જે પ્રોસેસ છે મિલિયનર બનવાનું જે સપનું છે એમાં તમે શું બનો છો, તમારી અંદર શું ચેન્જીસ લાવો છો, તમારા ડ્રીમ કેટલા મોટા થાય છે, તમારા સપના કેટલા મોટા થાય છે, અને એ જે પ્રોસેસ છે ને એ આખી લાઈફ ચેન્જિંગ છે. તો તમે પણ જોયું હશે, જેવી રીતે હમણાં જ કોઈ સંચાલકને એવું કીધું કે મારો છોકરો પહેલા યુપીએસસી ની તૈયારી કરતો તો દિલ્હીના ક્લાસીસ જોઈન કર્યા, બટ અત્યારે ઓસ્ટ્રેલિયા છે અને આઈ એમ શ્યોર કે ઓસ્ટ્રેલિયામાં એક સારી લાઈફ, સારા લેવલની એની સક્સેસ મેળવી ચૂક્યો હશે. કેમ કે આ જે આખી પ્રોસેસ છે કેરેક્ટર બિલ્ડિંગ પ્રોસેસ છે. તમારા જે ડ્રીમ્સ છે, તમારા જે સપનાઓ છે, એના માટે જે તમે ફાઇટ આપો છો, કેમ કે આનાથી મોટી કોમ્પિટિશન બીજા કોઈ ફિલ્ડમાં છે જ નહીં. આપણે કોઈ એક દુકાન કરીએ, ફાર્મસી સ્ટોર કરીએ, તો એ દુકાન કદાચ એ એરિયામાં 5 કે 10 હશે, પણ 10 લાખની હોય. કોઈ પણ બિઝનેસ હોય, ચાહે ઇન્ડસ્ટ્રીઝ હોય, ચાહે શોરૂમ હોય, ચાહે કારનો શોરૂમ હોય, કોઈ પણ બિઝનેસમાં તમારા એરિયામાં 5 થી 10 તમારા કોમ્પિટિટર હોય છે. ગવર્મેન્ટ જોબ એક એવી વસ્તુ છે કે જેની અંદર જ્યારે કોઈ કોમ્પિટિશનમાં ઉતરે છે, જ્યારે નીટમાં પણ માની લો કે 12 લાખ 13 લાખ 15 લાખ ફોર્મ ભરાતા હોય, પણ ત્યારે રેલવે જ્યારે એક્ઝામ લઈને આવે છે ત્યારે કેટલા ફોર્મ ભરાય છે? 1 કરોડ પ્લસ. હવે એ કોમ્પિટિશનમાં છોકરાને ઉતરવા માટે એની માનસિક તૈયારી છે. તમે જોતા હશો કે જ્યારે પણ તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરેલ વિદ્યાર્થીને મળો છો અને તમે ક્યારે કોઈ બિઝનેસમેનના છોકરાને મળો છો, તમે જોતા હશો કે તમે જેનાથી ઇમ્પ્રેસ થાઓ છો એ કરોડપતિ, વડોદરાના સૌથી ટોપના 10 કરોડપતિના છોકરા સાથે તમે વાત કરવાનું અથવા એનાથી ઇમ્પ્રેસ થવાનું પ્રિફર નહીં કરો, પણ તમે એ છોકરાથી ઇમ્પ્રેસ થઈ જશો જે મામલતદાર બનીને આવ્યો છે, જે જીએસટી ઇન્સ્પેક્ટર બનીને આવ્યો છે, જે ઇન્કમટેક્સ ઓફિસર બનીને આવ્યો છે, અથવા તો જે આઈએએસ બનીને આવ્યો છે કે કલેક્ટર બનીને આવ્યો છે. આ ફરક જે છે ને એની તૈયારીનો છે. કેમ કે આ તૈયારી તમને આખી માનસિક રીતે તૈયાર કરે છે, તમને એક વિઝન જોતા કરે છે કે આમાં અશક્યતાઓ જ છે, આ ફિલ્ડમાં શક્યતાઓ છે જ નહીં. આખું જે સપનું છે, ઇમ્પોસિબલ વિઝન છે ને ઇમ્પોસિબલ ડ્રીમ છે, એની અંદર જ્યારે વિદ્યાર્થી આવે છે ને એમાં જ્યારે શક્યતાઓ શોધે છે ને એ પ્રોસેસમાં જ્યારે બદલાય છે, જ્યારે આ ફાઇનલ પ્રોડક્ટ જે મામલતદાર બનીને આવે છે કે કલેક્ટર બનીને આવે છે કે ટીચર બનીને આવે છે કે જે પણ એ એવા બીજા વિદ્યાર્થીઓ જે એકદમ હાઈફાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી ભણ્યા છે, જેનું કોચિંગ કદાચ સીબીએસઈ લેવલે છે અને જે લોકો ટોપના ટીચર્સ પાસે ભણ્યા છે, પણ એ છોકરાથી આપણે ઇમ્પ્રેસ નથી થતા અથવા એ છોકરા સાથે વાત કરવી નથી ગમતી, પણ એ પેલો સરકારી સ્કૂલનો છોકરો જે આ પ્રોસેસમાંથી પસાર થઈને આવ્યો છે, એની સાથે આપણે કલાક, 2 કલાક, 3 કલાક તમે કોઈ પણ ઇસ્યુ પર ચર્ચા કરી શકશો. જો નોલેજનો ફરક શું હોય છે, કોમ્પિટિટિવ એક્ઝામ જે હાલની પણ આઈએએસ છે, તો તમે એવું ના વિચારો, કોઈ પણ પેરેન્ટ્સ એવું વિચારવાની જરૂર નથી. જેવી તમને કોઈએ પૂછ્યું કે શું આર્ટ્સ કરવું જોઈએ, કોમર્સ કરવું જોઈએ, આ કરવું જોઈએ, સબ્જેક્ટમાં ક્યાં દમ? જેવું મેં ફાર્મસી કરેલું અને મારા ડિપાર્ટમેન્ટને ફાર્મસી સાથે કોઈ લેવા દેવા નથી. હું મોટિવેશનલ સ્પીચીસ આપું છું જેને મારા ડિપાર્ટમેન્ટ સાથે લેવા દેવા નથી. મારે અગર અર્નિંગ કરવું છે તો હું કોઈ પણ ફિલ્ડમાં અર્નિંગ કરી લઈશ, પણ દમ આપણી અંદર હોવો જોઈએ. ને દમ મને ક્યાંથી મળ્યો? જ્યારે 2011માં મેં એસએસસી સીજીએલ કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામની ઓલ ઇન્ડિયા લેવલે તૈયારી કરી, એમાં પણ ગુજરાતમાં જનરલ કેટેગરીમાં ગુજરાતમાં હોમ સિલેક્શન મેળવ્યું અને મારું બોર્ન અને બ્રોટઅપ ગાંધીનગર છે, એ ગાંધીનગરમાં પણ મેં નોકરી કરી. અમારા ડિપાર્ટમેન્ટ જેટલા પણ સેન્ટ્રલના છે એમાં નંબર 1 પર અત્યારે કોઈ સિટી ચાલતું હોય તો એ વડોદરા છે. પહેલા એક ટાઈમ હતો સુરત હતું નંબર 1 પર,
ભાઈ જેટલા પણ બિહારી, યુપી, રાજસ્થાન જે બધાને જોઈએ સુરત, પણ અત્યારે બરોડા જો પોસ્ટિંગ લેવું છે તો ભાઈ જેક જોઈએ, એવું બધી વાતો થાય, રાઈટ? તો આ જે બરોડા શહેરમાં જેટલા પણ તમે એજ્યુકેશનમાં નંબર 1 પર ઘણી બધી સ્કૂલો છે, પણ આ વિઝન જ્યારે અહીંયાની છોકરી અત્યારે યુપીએસસી માં આટલો સારો રેન્ક લઈને આવી, નો ડાઉટ એ મૂળ કદાચ ગુજરાતી નથી પણ ગુજરાતીમાં સેટલ થયેલા, તો આના પરથી આપણને એક આઈડિયા આવી જવો જોઈએ કે આ જે તૈયારી છે તમે ફક્ત રિઝલ્ટને માનીને ના ચાલજો કે આઈએએસ બનવું છે, આઈપીએસ બનવું છે એટલે જ તૈયારી કરવી છે. હું તમને એ કહીશ કે બાકીના 99% જે આમાં ફેલ થયા છે તમે એની પણ લાઈફ જોજો, એની લાઈફ જે સક્સેસફુલ કેન્ડિડેટ છે ને એને પણ કદાચ ટક્કર મારશે અથવા એનાથી પણ આગળ હશે. ઘણા એવા એક્ઝામ્પલ છે જેમણે આઈએએસ માંથી રિઝાઇન કર્યું છે, આઈઆરએસ માંથી કર્યું છે, આઈપીએસ થી રિઝાઇન કરે છે, કેમ કે આ પ્રોસેસ એમને એટલા જબરજસ્ત વિઝનરી બનાવી દીધા કે એમને કદાચ આ પોસ્ટ નાની લાગે, રાઈટ? તો એ વિઝન, એ માઇન્ડસેટ ડેવલપ કરવાનું કામ આપણે કરવાના છે. આ પ્રોગ્રામમાં એટલી તાકાત છે અલ્લીબર્ડ આઈએએસ માં, કેમ કે મને ખ્યાલ છે કે મેં ફાર્મસી કર્યું એટલા માટે કર્યું કે મને એમબીબીએસ ના મળ્યું. આપણે બીજી ડિગ્રી એટલે કરતા હોઈએ છીએ કે મને આ મળી ગયું. કે ફાર્મસીમાં 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો કર્યા પછી જ્યારે મારા માસા સુરતમાં ઇન્કમટેક્સ ઓફિસર હતા ઓલરેડી, એમણે મને એવું કીધું કે આપણી ફાર્મસી કેમ કર્યું, આમાં તો ડોક્ટર તમે એમઆર બનો તો બહાર બેસાડી રાખે. તો 10 લાખ રૂપિયા ખર્ચો કર્યા પછી ઓલરેડી રેન્કર હતો, 10th માં સેન્ટર રેન્ક હતું. જ્યારે આવા શબ્દો તમે સાંભળો, કેમ કે આપણી પાસે વિઝન જ નથી. પછી મને મારા માસા એવું કીધું કે યાર અમારે ત્યાં તો સીએ ને મળવું હોય ને તો કદાચ અમને ચિઠ્ઠી મોકલવી. આ શબ્દો મારા મગજમાં એવા અસર કરી ગયા હતા કે હું પછી પોતે સર્ચ કર્યું કે આવી કઈ એક્ઝામ છે કે જેનાથી આવા કોઈ ડિપાર્ટમેન્ટમાં નોકરી મળે છે. અને પછી બસ ત્યારે 2010 માં હું ગ્રેજ્યુએટ થયો અને 2011 માં જ એક્ઝામ આવી એસએસસી સીજી, એટલે મને ખબર પડી આની અંદર સેન્ટ્રલ ગવર્નમેન્ટના 26 ડિપાર્ટમેન્ટ છે, જેની અંદર સીબીઆઈ છે, જેની અંદર જીએસટી છે, જેની અંદર કસ્ટમ છે, એક્સાઇઝ છે, ઇન્કમ ટેક્સ છે, આઈબી છે, બધા ટોપના ડિપાર્ટમેન્ટ છે અને એની આપણે તૈયારી કરવી છે, કેમ કે માસાના શબ્દો મારા મગજમાં રહી ગયા હતા. હવે તમે વિચારો કે એ એટલા શબ્દો ખાલી આટલી બધી અસર કરી જતા હોય, તો જ્યારે 5મા ધોરણના છોકરાને ખબર હશે કે આઈએએસ માં શું પૂછાય છે અથવા તો મેથ્સ રીઝનિંગ જેવી રીતે હું તમને વાત કરું. જો હવે કોમ્પિટિટિવ એક્ઝામનો ખાલી મહેનત કર એ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ પાસ નથી થતી. તમે જોયું હશે કે કેટલાય છોકરાઓ 10-12 કલાક વાંચે છે પણ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ નથી થઈ શકતા. આપણા ગુજરાતીનું વિઝન શું હોય છે કે એક્ઝામ પાસ કરવી છે તો મહેનત કર બસ. હવે છોકરો કયા લેવલનો છે, કયા લેવલનો એને આવડે છે, કેટલી એનામાં રીઝનિંગ કેપેસિટી છે, કઈ રીતે ડિફરન્ટલી કોઈ ક્વેશ્ચનને જોઈ શકે છે, એ એબિલિટી તો ડેવલપ કરવી પડે ને. એવી તો હું તમને અત્યારે એક વાત કરું, હું ખાલી એક નંબર બોલું છું. જોઈએ આપણે બધા તો ઓલરેડી સ્કૂલના સંચાલકો કે આટલી ઉંમર છે, રાઈટ? કોમ્પિટિટિવ એક્ઝામની શું ડિમાન્ડ છે ને આપણે શું વિચારીએ છીએ, જુઓ એ વસ્તુ કેમ બાળપણથી શીખવી જરૂરી છે. હું એક નંબર બોલું છું, તમે આટલા બધા ન્યૂઝપેપર પણ વાંચો છો ને આટલા સારા પોઝિશન પર છો. 144 ખાલી તમને એક નંબર કે 144 એના પર કંઈક કહો અથવા કંઈક બોલો, શું કહેશો તમે? જો સૌથી પહેલા એક જવાબ બધાને આવડી જાય, 12 નો વર્ગ, સ્ક્વેર ઓફ 12. ચલો આગળ. હા બોલો, ડરો, ગભરાવો નહીં. બંધારણની કલમ છે 144, સાચી વાત છે? ધારા 144 લાગુ સાંભળ્યું છે કે? હવે જુઓ, આપણે વાત તો સાચી કીધી પણ બંધારણની કલમ નથી 144. સીઆરપીસી ક્રિમિનલ કયો કોડ છે? પ્રોસિજર કોડ. જો મહેશ સરને ખબર હતી, બરાબર, એની કલમ છે 144. એ સીઆરપીસી 144 છે. એમાં શું? હું તો ઇન્કમ ટેક્સ માં છું ને, મારે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, આ તો પોલીસ ખાતાની છે સીઆરપીસી. હા તમે કંઈક સાચું બોલી રહ્યા બોલો. હા જો આપણે કીધું 4 થી વધારે માણસો એક જગ્યાએ ભેગા, અને સાચે 5 કે 5 થી વધુ માણસો એક સાથે ભેગા ના થઈ શકે. કેમ ભેગા ના થવા દેવાનું રીઝન શું હોઈ શકે? તોફાનો થયા છે, દંગા થયા છે, કંઈક પ્રોબ્લેમ છે, કોરોના છે, તો તારા 144 લાગુ થઈ હતું. હવે જો જે ગવર્નમેન્ટની એક્ઝામ તૈયારી કરતો ને આગળ પણ બોલ, તો પછી કર્ફ્યુ અને 144 માં ફરક છે, સીઆરપીસી અને આઈપીસી માં ફરક છે. 144 લાગુ કરવાની સત્તા કોની પાસે? અગર લાગુ થાય તો કેટલા મહિના માટે થઈ શકે? શું ઇન્ટરનેટ સેવા ઠપ કરી દેવી એ 144 ની અંદર આવશે કે કર્ફ્યુ ની અંદર આવશે?
આવશે. કેમ ડાયરેક્ટ કર્ફ્યુ, આ વર્ડ આપણે સાંભળ્યું છે. કર્ફ્યુ એનાથી કઈ રીતે અલગ પડે છે? હવે જો આ વિઝન ચાલે છે, મારે આની સાથે કોઈ લેવા દેવા નથી, પોલીસની તૈયારી મેં નથી કરી, બટ આઈ હેવ પ્રિપેર્ડ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ્સ. તો આ નોલેજની ડેપ્થ તમારી અંદર આવતી જાય છે. ને એમાં પણ સીઆરપીસી ની 188 ની કલમ છે, એના આધાર પર સજા થાય. જો તમે 144 તો ભંગ કરો ને તો સજા 188 થી થાય. અને એ જો સજા થાય ને તો 1 વર્ષની થઈ શકે અથવા તો જુર્માનો ભરવો પડે. તમે આગળ જતા જાઓ. જેવું તમારું લેવલ, હજી તમે યુપીએસસી વાળાને પૂછશો, કોઈ આઈપીએસ ને પૂછશો તો ભૂખા કાઢી નાખશે 144. હવે આમણે કીધું 12નો વર્ગ. હું એકલા 12ના વર્ગ પર નહીં અટકતો. હું એવું કહીશ 16 9 144, 16 9 સાચી વાત છે. 18 8 144, 18 8 હજી મારું લેવલ કોમ્પિટિટિવ એક્ઝામમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટનું હશે ને તો હું કહીશ 24 6 144, 24 6 હજી મારી તૈયારી જોરદાર હશે તો હું એમ કહીશ 36 ચોક 144, 36 4 અને 72 2 તો થવાનું છે 72 ના ડબલ. આ કહેવાય 144 નું પોસ્ટ મોડલ. આપણે આપણા છોકરાને એમ કહીએ છીએ મહેનત કર મહેનત કર મહેનત કર. છોકરો ક્યાં અટક્યો છો? 12નો વર્ગ. આ ફરક છે. હવે હું તમને એક વાત પૂછું છું, તમે અહીંયા જો વડોદરા રિલેટેડ એક વાત પૂછું છું. જો મેં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી છે, મારે વડોદરા સાથે કોઈ સંબંધ નથી. મારો કોઈ રિલેટિવ વડોદરામાં નથી રહેતો, મારું ક્યારે પોસ્ટિંગ વડોદરામાં નથી થયું, ખાલી વાંચ્યું. પણ એક વર્ડ બોલું છું, એટલાને યાદ આવે છે. તમે આ વર્ડ સાંભળ્યો છે? લિમ્પોપો. કેવો વર્ડ? લિમ્પોપો. કોઈ સાંભળ્યું છે? લિમ્પોપો. લિમ્પોપો છે ને એક આફ્રિકાની નદી છે. જે આફ્રિકાની નદી સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક એ કન્ટ્રીમાંથી પસાર થાય. 1800 કિલોમીટરની લાંબી છે. પણ એને શું લેવા દેવા છે ખબર છે વડોદરા સાથે? ગુજરાતની લિમ્પોપો કહેવાય છે વિશ્વામિત્રી. જો ક્યાંથી ક્યાં કનેક્શન આવ્યું? કેમ ગુજરાતની લિમ્પોપો વિશ્વામિત્રી કહેવાતી હશે? હવે આ જવાબ ઘણા બધા ખબર નહીં હોય, પણ હવે તુક્કો લગાવજો ને સાચો એ પડશે. કયો તુક્કો હશે? મગર. સૌથી વધારે મગર આફ્રિકામાં જે નદીમાં છે તે લિમ્પોપો. ત્યારે મગરોની નદી કહેવાય છે. તો ગુજરાતની લિમ્પોપો કઈ છે? વિશ્વામિત્રી. આ છે કોમ્પિટિટિવ એક્ઝામ. ક્યાં લિમ્પોપોને જોડી દીધું વડોદરા સાથે? ના, વડોદરા વાળાને ખબર નથી. ના હોય ને, આપણે તૈયારી એ એંગલથી કરી. કોમ્પિટિટિવ એક્ઝામમાં એમ નથી આવતું કે વિશ્વામિત્રી વિશે કંઈક જણાવો, એક અલગ પૂછે. પણ એ કોને ખબર પડે? જો આ સ્કૂલમાં ભણાવે છે આવું, પછી કે આ સ્કૂલમાં ટોપર હતો. હું પણ સ્કૂલમાં ટોપર હતો. 10મામાં સેન્ટર રેન્ક 5મો, કેન્દ્રમાં 5મો નંબર, ગાંધીનગર સેન્ટ ઝેવિયર્સમાં પ્રથમ. અને રેકોર્ડ તો એવો કે મારી બે સગી બહેનો છે. મોટી બેન બીજે મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે, બીજી બેન ભારત સરકારના સીએજી ડિપાર્ટમેન્ટ, ઓડિટ ડિપાર્ટમેન્ટમાં ઓડિટ ઓફિસર છે. એને તો ઇન્ટરનેશનલ ઓડિટની ઓફર આવી ગઈ, કુઆલાલુમ્પુર મલેશિયા. અને માર્ક ત્રણેયને મેથ્સમાં 100 હતા 10મા ધોરણમાં. ત્રણેયને 100 આઉટ ઓફ 100, 99 પણ નહીં. ચાલો, અમારું આ લેવલ સ્કૂલમાં જે હતું એ સ્કૂલનું હતું. આ રીતે 144 ને અમે નહોતા જોતા. આ રીતે લિમ્પોપોને વડોદરા સાથે પણ કનેક્શન થાય. એ જે માઇન્ડસેટ જે જોઈએ એના માટે કરવી પડે પ્રેક્ટિસ. એ પ્રેક્ટિસ હવે તમે તમારા છોકરાને ભણાવો ને અમે તમારા છોકરાને ભણાવીએ, એમાં ફરક. ઘણા બધા શું કહે ખબર છે? તું તારે જાતે વાંચ ને 1800 રૂપિયા શું ખર્ચવાના કે 6000 શું ખર્ચવાના? એ બિચારો વાંચતો જ રહે છોકરો. મારી પાસે ચોપડીઓ છે. પણ ડાયમેન્શન્સ, અલગ અલગ ડાયમેન્શન્સ ક્યાંથી લાવશો? કોમ્પિટિટિવ એક્ઝામ બીજું કંઈ નથી, નોલેજ નહીં તો કેમ છે, પણ એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇન અ ડિફરન્ટ વે. કે તમે એક જ વસ્તુને કયા અલગ અલગ પર્સપેક્ટિવથી જુઓ. હું આજે આ સ્પીચ ના આપી શકતો હોત જો મેં એસએસસી સીજીએલ 2011 પાસ ના કર્યું. કેમ કે આજથી 14 વર્ષ પહેલા મેં એક એવી એક્ઝામને ટાર્ગેટ કર્યો હતો જે મને ત્યારે ઇમ્પોસિબલ લાગતી હતી. અને ઇમ્પોસિબલ જે એક્ઝામ છે એની પાછળ મેં જે ડેવલપ કર્યું પોતાની જાતને, આજે 14 વર્ષે આટલા સ્કૂલના ટ્રસ્ટી લેવલના જે પણ અહીંયા આપણી સામે બેઠા છે એ બધા મને સાંભળી રહ્યા છે. બાકી આ એજ્યુકેશનની તાકાત છે એવું પણ નથી. જો મેં એક્ઝામ ના આપ્યો તો આ ડાયમેન્શન મારી અંદર ડેવલપ ના થયા. હું પણ એ જ વાતો કરતો જે કોઈ પણ ગ્રેજ્યુએટ, ચાહે એમબીબીએસ હોય, એમડી હોય, અત્યારે તો ભારતમાં આવું છે નથી છે. પણ એ અલગ એંગલથી જોવાનું તમે જુઓ. એની અંદર જેટલા પણ સરકારી અધિકારી પણ હશે ને
જે અત્યારની નવી જનરેશન બહુ જોરદાર આવે દરેક ડિપાર્ટમેન્ટમાં. ક્લેરિકલ લેવલ પર હોય ને તો પણ એમનું ડ્રાફ્ટિંગ પાવર જોરદાર હોય, એમને નોલેજ જોરદાર હોય. તમે જોતા જશો હવે જે નવા શિક્ષકો આવશે, જે જૂના શિક્ષકો છે, રાઈટ, એ પેઢીનો ફરક છે હવે. કેમ કે એ નયા ઇન્ડિયા જેમાં આપણે ઇન્ટરનેટનો આટલો બધો ઉપયોગ કરીએ છીએ, છોકરાઓ સ્માર્ટ થઈ ગયા છે. મારી સગી બહેનનો જે છોકરો છે, જે ડોક્ટર છે, એમનો છોકરો 3જા ધોરણમાં છે, પણ એ લેવલનું ચેસ રમે છે અને જાતે શીખી ગયો. ચેસ, ગેમ્બિટ ને બધું આવડે છે ને. પહેલા દિવસે જ્યારે મારી સાથે રમ્યો ત્યારે મને એવું થયું કે યાર આને તો શું હરાઈ દઈશું આને. મને મારે જાણી જોઈને ડિફેન્સિવ રમવું પડશે. પણ 10-5 મિનિટ ગેમ ચાલી તો હું વિચારતો થઈ ગયો કે આ તો મારા ગોળા ઉડાડતો કંઈ ખબર જ નથી પડતી કે આથી ક્યાં એટેક થાય. પછી એને તો એમાં મેં હરાવ્યો, ચેકમેટ કરી દીધો. એના પછી જો એને દિલ પર આવી ગયું, મામાને હરાવવાના છે. ખબર નહીં 2 મહિનાથી ચેસ જ રમ કરતો હતો. મારી બેન વાત થાય ને એનું એક ડ્રીમ છે તને હરાવવાનું. હવે હું એની સાથે ક્યારેય નહીં રમું, એવું મને ખબર છે હરાઈ દેશે. તો છેલ્લી મેચ થઈ, હવે ભાગી જાઓ. આ જનરેશન છે આજની. તો આ જનરેશનને જો આવું પ્લેટફોર્મ મળે, આવું નોલેજ મળે, આવું ડાયમેન્શન્સ મળે, આવી રીતે જો ક્વેશ્ચન્સ આપવામાં આવે. જો આપણે નીટમાં જ્યારે નવું નીટ આવ્યું, અમારા ટાઈમ પછી આવ્યું, જ્યારે મેં 2006માં 12મું પાસ કર્યું, એના પછી એવું હતું કે હવે નીટ આવશે ને તો ગુજરાતી ડોક્ટર બનશે જ નહીં. આ વાત હતી કે ભાઈ હવે પૈસા આપીને જ બનવું પડશે, બાકી ફ્રી સીટ તો મળશે જ નહીં. પણ તમે જુઓ, જેવું નીટ આવ્યું અને આપણે બધાએ બધી સ્કૂલો આટલી મહેનત કરી અને જે ક્વેશ્ચન્સ ત્યાં જરૂરી છે એવા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરાવવામાં આવી, તો આજે નીટમાં ગુજરાતીનું રિપ્રેઝન્ટેશન પણ જોરદાર છે. આ જ વસ્તુ યુપીએસસી શું બધી જ એક્ઝામમાં થઈ શકે. અને બીજી એક વાત કહી દઈશ કે અલીગઢ આઈએએસ ઇટ ઇઝ નોટ અબાઉટ ઓનલી આઈએએસ. યુપીએસસી દર વખતે આજે સીએસસી લે છે, એની અંદર 27 થી 28 સર્વિસીસ છે. આપણે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ આટલી 3-4 ને જ ઓળખતા હોઈએ, પણ એના પછી ઇન્ડિયન ઓર્ડિનન્સ ફેક્ટરી સર્વિસ, કોર્પોરેટ લો સર્વિસ, આઈઆરટીએસ ઓફિસર્સ રેલવેના, એમાં ઘણી બધી સર્વિસ, ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસ, ઘણી બધી સર્વિસીસ. એના સિવાય જો યુપીએસસી ની વાત કરીએ તો જેટલી પણ પેરામિલિટરી ફોર્સિસ છે એના માટે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની એક્ઝામ લે છે, ચાહે બીએસએફમાં હોય, સીઆરપીએફમાં હોય, સીએપીએફમાં હોય, રાઈટ. એના પછી યુપીએસસી તમે જોયું હશે ફોરેસ્ટ સર્વિસીસની અલગથી એક્ઝામ લે છે, ઇન્ડિયન ઇકોનોમિક સર્વિસીસની લે છે, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસની લે છે. તો તમારે છોકરાઓ આગળ જઈને એન્જિનિયર પણ બનશે ને. એવું નહીં કે આર્ટ્સ, તમારા પેરેન્ટ્સ પૂછે કે આને મારે કલેક્ટર જ બનાવવો છે તો આર્ટ્સ લેવડાવી દો, યુપીએસસી જ કરાવી છે તો આર્ટ્સ લેવડાવી દો, એવું નહીં. તમે એને એન્જિનિયર બનાવો, અલીગઢ આઈએએસમાં જોડાવો, એને એન્જિનિયર બનાવો, પણ કાલે ઉઠીને ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસની એક્ઝામ આપશે તો સ્ટેટ લેવલે જે ટોપનો જે એક્ઝિક્યુટિવ આર&ડી ડિપાર્ટમેન્ટ હોય કે જે પણ નર્મદા ડિપાર્ટમેન્ટ હોય કે જેવા આપણા ડિપાર્ટમેન્ટ હતા એન્જિનિયરિંગના, ઇવન રેલવે સિવિલ એન્જિનિયર્સને લે છે. બોલો, પેરેન્ટ્સને ખબર નથી શું કામ હશે રેલવેનું સિવિલ એન્જિનિયરમાં. તમને ખબર છે રેલવે ભરતી કરે તો સિવિલ એન્જિનિયરની ભરતી કરે. હવે આપણે તો આ વિચારી જ ના શક્યા. રેલવે, તમને ખબર હશે કે રેલવેના કર્મચારીઓ જે ઘરોમાં રહે છે એ કોલોની તો બને છે ને, રેલવેના બ્રિજ પણ બને છે. તો આપણને એવું ખબર જ નથી હોતી. આપણને તો એમ કે સિવિલ એન્જિનિયરિંગ કર્યું રેલવેમાં દોડી જશે. તો કહેવાની બાબત એ છે કે આ તો ખાલી યુપીએસસી ની વાત કરી. ઇકોનોમિક સર્વિસીસમાં પણ એક્ઝામ્સ થાય છે. એના સિવાય જો વાત કરીએ તો એના પછી જે સ્ટાફ સિલેક્શન કમિશન, મિની યુપીએસસી, જીવનમાં 10-15 વર્ષ એસએસસી કેડરમાં રહો, પછી પ્રમોટ થઈને યુપીએસસી કેડરમાં જ આવું છું. એમાં પણ મેં તમને કીધી એમ એસએસસી સીજીએલ છે, સીએચએસએલ છે, એસએસસી એમટીએસ છે, 10 પાસથી લઈને કોલેજ લેવલની ભરતી છે. 10 પાસ પર પણ સીબીઆઈમાં પણ નોકરી થાય. લોઅર ડિવિઝન ક્લર્ક 12મા પાસ પર થાય. સીબીઆઈ સેન્ટ્રલની એ એલડીસી પ્રમોશન લઈને રિટાયર્ડ થયો હોય ત્યાં તો સાહેબ જ હોય. ઇન્સ્પેક્ટરમાં 20 વર્ષ રહ્યો હોય, ઓફિસર 10 વર્ષ રહ્યો હોય. એટલે દરેક છોકરાનું જે પણ લેવલ હોય, તમે અત્યારે માનીને ચાલો અલીગઢ આઈએએસમાં આ છોકરો ક્યાંથી પાસ થશે, એટલે એના પેરેન્ટ્સને સમજાવો અલીગઢ આઈએએસ ફક્ત આઈએએસ માટે નથી. જો એને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામને, ગુજરાત સરકારમાં તો કેટલી બધી છે, જેવી આપણે જ્ઞાન એકેડમીની વાત કરી, કેટલી બેચ ચાલે છે સાહેબ અલગ અલગ. અને એમાં પણ જો ટીચિંગ માટે આટલી બધી એઆઈ આવે કે ટેટ ટાટ આવે કે ડીપીઓ ને ડીઈઓ ને આ બધું તો ચાલુ. એક બાજુ આખું શિક્ષણ, એવી જ રીતે સ્ટાફ નર્સ. તમારો કોઈ છોકરો ભવિષ્યમાં નર્સ પણ, કોઈ છોકરીએ નર્સિંગ કર્યું ને તો ગવર્મેન્ટમાં નર્સ બનવા માટે પણ શું હોય છે, કોમ્પિટિટિવ એક્ઝામ. એમાં એક પેપર તો આખું જીકે નું હોય છે. તમે ડોક્ટર પણ બન્યા, બીએમએસ, એમબીબીએસ, પછી ખબર છે ને હેલ્થ ઓફિસર બને, એમાં પણ જીકે નું પેપર. ડેન્ટલ ઓફિસરને જીકે નું પેપર નથી આવતું? આવે છે. મેથ્સ રીઝનિંગ આવે છે. આ લિમ્પોપો એમને પણ પૂછાય. હવે છે દાંતનો ડોક્ટર, એને ગવર્મેન્ટમાં આવવું છે.
સમજ્યા? આના સિવાય પણ જો વાત કરીએ તો MPHW, FHW હેલ્થ વર્કર્સની વાત કરીએ તો એક આખું એ હેલ્થ વર્કરનું છે, એવું શિક્ષણનું છે, એવું હેલ્થનું છે, એવું જ એન્જિનિયરિંગનું છે. ITI પાસ કરેલા હોય તો સિવિલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, એ બધામાં પણ GK નું પેપર છે. ને એના સિવાય કોઈ લાગે વળગેની એવી કોમન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, કોન્સ્ટેબલ, PSI, DYSP, PI. તો તમે આજે આપણે પ્રોજેક્ટ લઈને આવ્યા છે એ દરેક એક્ઝામ્સ માટે છે, એક માઇન્ડસેટ માટે છે, અને આગળની નવી પેઢીને પહેલાથી ડિરેક્શન મળે અને છેલ્લે કંઈ ના બને આવી તો ઉભા રહીને બોલવાનો કોન્ફિડન્સ મળે ને કે શહેરનો, અમે તો એવા ડિપાર્ટમેન્ટમાં છીએ જેમાં કદાચ કોઈ રેડ પર જઈએ તો શહેરનો નંબર 1 કરોડપતિ હોય એની સાથે વાત કરવી પડે તો એના પર તમને ખબર છે ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ એના ઉપર પણ આવી થઈ શકે એવું નોલેજ ધરાવતા હોય. તો એ કોન્ફિડન્સ જો તમારે તમારા પેરેન્ટ્સને જે છોકરાઓમાં બિલ્ડ કરવો છે તો જબરજસ્ત હું એના માટે જ આવ્યો છું. બાકી અમારે હું મહેશ સર સાથે દરેક પ્રોગ્રામમાં એટલે જ જઉં છું કે મને જેવી રીતે સાહેબે કીધું, મને ખબર છે કે સાહેબનું વિઝન ફક્ત આર્થિક ઇન્કમ માટેનું નથી હોતું. જેમ કીધું એમ ઓલરેડી એમના જે પ્રોગ્રામ છે એમાં પૈસાની કોઈ કમી નથી, પણ સાહેબનું જે વિઝન છે, મારું એક શનિવારે કે રવિવારે મારા આજે રજા હોય તો 1-2-3 કલાકની સફર કરવાથી કદાચ તમારા થકી 5000 વિદ્યાર્થીઓ વડોદરાના જોડાયા, એ 5000 માંથી 4000 વિદ્યાર્થીઓની પણ જિંદગી બદલાઈ. જે જોડાશે એની તો બદલાશે. તો મારું આજે એટલે કે એપ્રિલ મહિનામાં હું તો હિંમતનગરથી આવ્યો પાછું. પહેલા ગાંધીનગર આવ્યો, સવારે 4:30 ઉઠ્યો, મારી વાઈફને પણ જગાડી, છોકરાઓને ગાડીમાં નાખ્યા, એને ગાંધીનગર ઉતાર્યા, તો ત્યાંથી પછી બરોડા આવ્યો. શનિવાર કોને ના ગમે સરકારી નોકરીમાં હોય તો? તમે તો કિંમત જાણો જ છો કે સાહેબ હવે સ્પીચ પૂરી કરો, અમારો શનિવાર છે. તો એટલા માટે આવ્યા છીએ કે બીજી બધી વાતો મહત્વની નથી. 4000 છોકરાઓ ભવિષ્યમાં ભારત સરકારને રિપ્રેઝન્ટ કરે. મારી બેનની વાત કરું, એક છેલ્લી વાત કરીને વાત પૂરી કરીશ. મારી સખી બેન જે બીજી સેન્ટ્રલ ઓડિટ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર છે ને, તમે એની લાઈફ સ્ટોરી જોશો ને, એણે BAMS કર્યું છે, આયુર્વેદિક ડોક્ટર. કેમ કે આપણે તો 12માં હોય તો MBBS જ કરવું હોય. અમારા ઘરમાં તો પહેલા એવું જોઈએ MBBS ના મળ્યું તો BAMS મળ્યું, કરી નાખ્યું. કર્યા પછી નોકરી BAMS ની એને પસંદ જ ના આવી. મને નથી મજા આવતી આમાં. હવે ડિગ્રી લઈ લીધી તો છોડાય નહીં, પૂરી કર્યા પછી પહેલું કોમ્પિટિટિવ એક્ઝામ આપી, એમાં સિલેક્શન આવ્યું બેંક ઓફ બરોડા ક્લર્ક. જોઈન કરી લીધું બેંક ઓફ બરોડા ક્લર્કમાં. 6 મહિનામાં રિઝાઇન કર્યું કોર્પોરેશન બેંક ક્લર્ક. બીજા 6 મહિનામાં રિઝાઇન કર્યું બેંક ઓફ મહારાષ્ટ્ર પ્રોબેશનરી ઓફિસર, આસિસ્ટન્ટ મેનેજર. પહેલા રિજેક્શન એટલા આવ્યા ને કે ઇન્ટરવ્યુમાં એક જ વસ્તુ આવી, અરે ડોક્ટર હો, યુ આર અ ડોક્ટર, વાય યુ વોન્ટ ટુ વેસ્ટ અ ગવર્નમેન્ટ સીટ? રિજેક્ટેડ. એને પછી લડતી રહી કે મેં 7 ઇન્ટરવ્યુ આપ્યા, એવું બોલવા લાગી તો પેલા ઇન્ટરવ્યુ વાળા થવા લાગ્યા, નહીં છો આને બેંકમાં જવું, બરાબર. એને બેંકનું બધું વિચારી લીધું પોઝિટિવ. પછી બેંક ઓફ મહારાષ્ટ્રમાં આસિસ્ટન્ટ મેનેજર હતી, પણ પછી સમજી ગઈ કે હવે નેક્સ્ટ પોસ્ટિંગ આવવાનું છે પુણે અથવા સોલાપુર, મારે નથી જવું. તો SSC CGL ની હું તૈયારી કરતો તો એને મારી સાથે તૈયારી કરી. CAG માં ઓડિટર બન્યો. હવે ઓડિટર બન્યા પછી અમને એક ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આવે છે, સબ ઓર્ડિનેટ સિલેક્શન સર્વિસીસ. એમાં કોમર્સના 9 પેપર ડિસ્ક્રિપ્ટિવ ઓડિટ કરવાની, એટલે તમને તો ખબર છે ઓડિટનું તો કામકાજ છે, સેન્ટ્રલ ઓડિટ. અને આ સાયન્સ BAMS. તો એણે 11-12નું કોમર્સનું ટ્યુશન રાખ્યું, 11-12 પૂરું કર્યું, BCom ભણી, અત્યારે MCom છે. એણે SS ના 9 પેપર 2016માં 1986 બોર્ન છે એટલે 32 વર્ષની ઉંમરે વિથ જોબ એણે 9 પેપર ક્લિયર કર્યા અને એ બની ગઈ આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર 2016માં. તમે વિચારો ક્યાં એક સાયન્સની છોકરી કોમર્સ લાઈનમાં આવીને આખા ગુજરાતમાં 180 ઓડિટરે એક્ઝામ આપી હતી, એમાંથી 2 જણા પાસ થયા, એમાં મારી બેન. એના પછી અટકી નહીં, 2018માં યુનાઇટેડ નેશન્સ માટેની એક્ઝામ થઈ, આ લોકો સેન્ટ્રલમાં ઇન્ટરનેશનલ જવા માટે. મને તો ખબર જ હતી કે હાથમાં લીધું, પૂરું કરી નાખી, પાસ. એમના એક PAG હતા, પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલ, 1994 બેચના UPSC ઇન્ડિયન ઓડિટ એન્ડ અકાઉન્ટ સર્વિસના ઓફિસર, એ ગાંધીનગરના છે. એમણે કીધું ચાલો મારી સાથે, હું ઓમાન પોસ્ટિંગ આવ્યું છે, ઓમાન આવું છું. અત્યારે તો લગન ગયા છે ને અત્યારે હું નહીં આવી શકું. પછી અત્યારે બીજી ઓફર આવી કુઆલાલુમ્પુરમાં, મલેશિયામાં ભારતની એમ્બેસીની ઓડિટ કરવાની.
ઇન્ડિયન એમ્બેસીનું ઓડિટ, 3 વર્ષ ત્યાં રહેવાનું. મારી બેનનું એક જ સપનું છે, હું જઈશ તો વર્લ્ડ બેંકમાં જઈશ અથવા IMF જઈશ ને આગળ ફ્લેગ હોવું જોઈએ, નામ હોવું જોઈએ રિઝવાના કાઝી ઇન્ડિયા. તો આ સપનું ગુજરાતના ગાંધીનગરમાં આપણે ગવર્મેન્ટ, આમ જોઈએ તો ગુજરાતી મીડિયમમાં ભણેલી છોકરી અત્યારે 38 વર્ષની ઉંમર, હવે તો ગ્રુપ A સર્વિસીસમાં છે. તો આ સપનું આટલી બધી ચોઈસ છે ને આપણે છોકરાને શું કહીએ છીએ 11માં કોમર્સ લઈ લે ને આર્ટ્સ લઈ લે. છોકરો કેવો જોરદાર છે એ આર્ટ્સ કોમર્સ સાયન્સમાં કઈ રાખ્યું નથી. મેં ફાર્મસી કર્યું છે, કોઈએ એન્જિનિયરિંગ કર્યું છે. અત્યારે તમે જોયું હશે સિવિલ સર્વિસીસમાં સૌથી વધારે સિલેક્શનમાં એન્જિનિયરિંગ સબ્જેક્ટ રાખેલા વિદ્યાર્થીઓ. લો કરતા હોય તો લો રાખે છે. હવે એવું નથી ઇતિહાસ બંધારણ ભૂગોળ પર જ જન્મ જીતાય. આવા બધા સબ્જેક્ટ રાખીને યુપીએસસી મેન્સ ક્લિયર કરે છે. એટલે એક વાત યાદ રાખજો, એક્ઝામમાં કે સબ્જેક્ટમાં દમ નથી, દમ હોવો જોઈએ છોકરામાં. એનું વિઝન કેટલું છે, કેટલું કરી લેશે. અને સફળતાની સીધી ગણિત આ છે કે જ્યારે નિષ્ફળતાનો ભય એના કરતા સફળતાનું જનૂન તમારી અંદર વધારે છે તો 100% સફળતા મળે છે. આના સિવાય બીજું કોઈ ઇક્વેશન નથી. નિષ્ફળતાનો ભય દરેક જગ્યાએ રહેવાનો છે, પણ જેમાં સફળતાનો જનૂન છે આર્ટ્સ કોમર્સ સાયન્સ બધું કરી લેશે એને કંઈ નડવાનું નથી. એના માટે અલ્લીબડા IAS ની ટીમ તમારી સાથે છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.